વેલકમ બેક। વાત કરી રહ્યા છીએ વરસાદની તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગોતા અને સાયન્સ સિટીમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। બોપલમાં 1.5 ઇંચ, ચાંદલોડિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના રસ્તાઓ પાણી થયા છે। તો લોકોને ગરમીથી રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા। લોકો ગરમીનો ખૂબ વધારે અનુભવ કરી રહ્યા હતા, પરંતુ વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સેટેલાઇટ, શિવરંજની, કેશવબાગમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। એસજી હાઈવે, જીવરાજ પાર્ક, વેજલપુરમાં પણ પડ્યો છે વરસાદ। બોપલ, થલતેજ, ગોતામાં વરસાદ। મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં પણ પડ્યો છે વરસાદ। વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં વરસાદ પડ્યો છે। અમદાવાદના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અત્યારે ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રકારનો વરસાદ અત્યારે પડી પણ રહ્યો છે। નારણપુરા વિસ્તારમાં હું હાલ ઉપસ્થિત છું અને અહીં વરસાદ પડી રહ્યો છે। મહત્વની એ વાત છે કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે એ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત છે। ક્યાંક જે અમદાવાદીઓ છે એમને ગરમીથી રાહત મળી છે, બફારા સામે રાહત મળી છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે કે જ્યારે સાર્વત્રિક વરસાદ મોટા ભાગના જે અમદાવાદના વિસ્તાર છે, અમદાવાદ પૂર્વ હોય, અમદાવાદ પશ્ચિમ હોય, મોટા ભાગના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અત્યારે એ જ પ્રકારે વરસાદ પડી પણ રહ્યો છે। કેમેરામેન ઉમેશ